તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। માંગરોળ, માંડવી અને ઉમરપાડમાં વરસાદી માહોલ જામ્યો હતો। માંગરોળમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો ઉમરપાડામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। બીજી તરફ માંગરોળમાં પણ 7.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ સાથે વહેલી સવારથી વરસાદ થતા ધંધાર્થે જતા લોકો અટવાયા, જેમાં ઉમરપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો માંગરોળમાં પણ 7.7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સુરતના ગ્રામ્ય પંથકમાં ફરી મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। સુરત સહિત ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થતા ધંધાર્થે જતા લોકો અટવાયા હતા। તો માંગરોળ, માંડવી અને ઉમરપાડામાં વરસાદી માહોલ જામ્યો છે। માંગરોળમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો ઉમરપાડામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે માંગરોળમાં 7.7 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી પણ ભરાયા છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા ધંધાર્થે જતા લોકો અટવાયા હતા। ગ્રામ્ય પંથકમાં પણ મેઘો મુશળધાર થઈને વરસી રહ્યો છે।